ઓકે બરાબર. તો હવે ફેસ ટુ ફેસ વિડીયોની અંદર બરાબર આપણે મળી ગયા છે. હવે આપણે આમાં જ લેક્ચર લઈશું. તો શરૂઆત કરીએ ફટાફટ. આપણે 5 મિનિટ ઓલરેડી નીકળી ગઈ બધાને. હા બેટા. હા, તો બોર્ડ ઉપર શું થાય, ઘણી વખત જો મારું વાઈફાઈ કનેક્શન ડાઉન થઈ જાય તો પછી બોર્ડ ઉપર છે ને બ્લર દેખાય. બુકની અંદર વાઈફાઈ કનેક્શન ડાઉન થાય તો બ્લર એટલું બધું ના દેખાય. બરાબર, પ્રોબ્લેમ ઓછો થાય. એક ડ્રોબેક છે આનો. કઈ વાંધો નહીં. ચાલો શરૂઆત કરીએ ફટાફટ આપણે. હવે જો આજે શું કરવાના છે, એમસીક્યુ આપણે કરવાના છે. આજે આપણો લાસ્ટ દિવસ છે. સોમવારથી આપણે 11th નું કમ્પલસરી રિવિઝન કરવું પડશે. તમે કયો કે નાખી. બરાબર, ઓકે. અને ઓકે, અને એ કમ્પલસરી રિવિઝન તો આપણે સ્ટાર્ટ કરીશું. આજે શું કરવાના છે, આજે એમસીક્યુ કરવાના છે. એમસીક્યુ ની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ મારી પાસે આવેલા હતા, ખાસ કરીને આપણી એક્ઝામ રિલેટેડ. બરાબર, તો એક્ઝામની અંદર જેટલા આપણા ત્રીજા ચેપ્ટરના એમસીક્યુ પૂછાયેલા હતા એ બધા ફટાફટ હું સોલ્વ કરી નાખીશ. જેની અંદર એક્સપ્લેનેશનની જરૂર હશે તેની અંદર હું એક્સપ્લેનેશન આપીશ. બરાબર, અને ફટાફટ એને કમ્પ્લીટ કરી અને પછી આપણા બીજા એમસીક્યુ ઉપર આપણે જઈશું. ક્લિયર? તો જોઈએ ફટાફટ. એક એમસીક્યુ હતો આપણી પાસે, E0 રેડ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. બરાબર, હવે E0 રેડ એટલે કે રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ઓપ્શન આપેલા હતા E0 ઓક્સી, માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ, માઇનસ E0 ઓક્સી અને માઇનસ E0 રેડોક્સ. રેડોક્સ પોટેન્શિયલ આપણે લેતા નથી અને આપણે શું લઈએ છીએ, માઇનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ. બરાબર, એટલે એ સિમ્પલ હતો. નીચે આપેલી કોષ પ્રક્રિયા માટે કોષનું સાંકેતિક નિરૂપણ કરો. કોષ પ્રક્રિયા તમને આપેલી હતી Fe નહીં, Fe plus Cd plus 2 gives Fe plus 2 plus Cd. બરાબર, તો આવો પ્રશ્ન પૂછાય ને તો તમારે સીધું જ પેલા રાસાયણિક પ્રક્રિયા ઉપરથી છે ને તમારું જે સમીકરણ છે ને લખી નાખવાનું રફ કામની અંદર. બરાબર, ડાયરેક્ટ એને મેચ કરી લો, ટાઈમ ઓછો બગડે. તો જો આમાં ઓક્સિડેશન કોનું થાય છે, Fe નું. તો પહેલા એને પકડો, Fe plus 2 ક્ષાર સેતુ, Cd plus 2 અને Cd. આ ઓપ્શન આપણો સાચો ઓપ્શન હતો એવો ડી. બરાબર, ડી ઓપ્શન એવો હતો. ઓકે, નેક્સ્ટ. અને જો અહીંયા કીધેલું છે આપેલ કોષ પ્રક્રિયા માટે સાંકેતિક નિરૂપણ. સાંકેતિક નિરૂપણ જ કીધું છે એટલે કોઈ ઇશ્યુ નથી. પણ ઘણી વખત આની અંદર એવું હોય કે આપેલા પ્રમાણિત કોષ માટે સાંકેતિક નિરૂપણ કરો. બરાબર, તો આની અંદર આવા બે ઓપ્શન પણ આપેલા હોય. આ બધું ધ્યાન રાખજો. બરાબર, તો તમારે શું જોવું પડે, એની સાંદ્રતા. બરાબર, તો આ બંનેની સાંદ્રતા જ્યાં 1 મોલર આપેલી હોય ને એ સાચું. 1 મોલર સિવાયની કોઈ પણ સાંદ્રતા હોય. ઘણી જગ્યાએ શું થાય ખબર, અહીંયા 2 મોલર હોય, અહીંયા પણ 2 મોલર હોય. બરાબર, તો પણ તમને પોટેન્શિયલ તો E0 જેટલો જ મળે, કારણ કે 2 ભાગ્યા 2 એનો મતલબ શું થાય, 1 જ થાય. બરાબર, પણ આને પ્રમાણિત કોષ કહેવાય નહીં. પ્રમાણિત કોષ માટેની ડેફિનેશનમાં 1 મોલર જ હોવી જોઈએ સાંદ્રતા. બરાબર, તો આને આપણે નહીં સિલેક્ટ કરીશું પ્રમાણિતની અંદર. પ્રમાણિતની અંદર 1 મોલર સાંદ્રતા જોઈને સિલેક્ટ કરવાનું. હા બેટા, હોય તો ને દબાણ. આની વાત કરું છું, આમાં તો સાંદ્રતા જ છે. દબાણ હોય તો 1 બાર જ હોવું જોઈએ. બરાબર, એટલે પ્રમાણિતની વ્યાખ્યા મુજબ જે વસ્તુ છે ને એ બધું, ઇવન જો મોટા ભાગે તાપમાનની અંદર ફેરફાર નથી કરતા, પણ તાપમાન પણ જો આપેલું હોય તો એ 298 જ હોવું જોઈએ. બરાબર, તાપમાનનો ફેરફાર થાય ને તો પણ પોટેન્શિયલની અંદર ફેરફાર થાય. બરાબર, એટલે તાપમાન પણ 298 જ હોવું જોઈએ. બરાબર, પણ મોટા ભાગે આપણે જોયું છે કે આટલા બધા એમસીક્યુ કર્યા, આપણે તાપમાનની અંદર કોઈ દિવસ ફેરફાર કર્યો નથી ને કરતા પણ નથી. બરાબર, અને એનો સંબંધ પણ એમ ગણો તો આપણી પાસે એક્ઝેક્ટ નથી. નન્સના સમીકરણમાં આવે છે તે જ, અને આપણે ત્યાં તો દર વખતે 298 લઈને આગળ વધીએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી પાસે. XYZ ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો 0.34, 0.80 અને 0.45 છે. આવા કાલે પણ કરેલા હતા. X, Y અને Z આના બધાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે 0.34, 0.80 અને -0.45. બરાબર, તેમનો રિડક્શન કરતા તરીકેનો ક્રમ. આ જો આ રિડક્શન પોટેન્શિયલ છે. બરાબર, અને તમારે જોઈએ છે રિડક્શન કરતા તરીકેનો ક્રમ. તો રીટ વ્યસ્ત. બરાબર, તો રીટ વ્યસ્તનો નિયમ આપણો લાગુ પડશે. એટલે અહીંયા જે તમારો
ક્રમ આવે છે ઇરેટ નો એ કેવો આવે છે? સૌથી વધારે કોણ છે? y, પછી કોણ આવે છે? x, પછી કોણ આવે છે? z. બરાબર. તો આના કરતા ઉલટો ક્રમ કોનો હશે? તમારા બરાબર y x z. ઓકે, બે મિનિટ મારી ભૂલ છે. x y z 0.34 0.80 અને 0.45 બરાબર. અને સૌથી વધારે y, પછી x અને પછી કોણ છે? z. તો તમને કીધું છે zxy, zxy. તમને ક્રમ જે છે એ ઉતરતો આપેલો છે ને અહીંયા આપણો ક્રમ કેવો છે? ચડતો છે. ઓકે ફાઇન. એ છે ધ્યાન રાખવું પડે. આપણે ક્રમ લખીએ એ ઉતરતો જ હોય કે ચડતો પણ હોય, બરાબર. તમારે મેચ કરવું પડે. ઓકે, 12 નંબરનો MgSO4 AgNO3 ને AlCl3. જો આ જ દાખલો જે છે ને આપણે કાલે પણ કરેલો હતો, બરાબર. પણ મેં તમને કાલે કીધું તું સિક્વન્સ ખાસ યાદ રાખજો. ઘણા લોકો છે ને ઓપ્શન યાદ રાખી લે કે 3:6:2, બરાબર, કારણ કે 2:6:3 આન્સર આવે છે. પણ એ આન્સર ખોટો, કારણ કે તમારો આન્સર જે છે એ તમારી મેટલના ક્રમને અનુરૂપ હશે. અહીંયા તમને Mg, Ag અને Al આપેલું છે, બરાબર. Mg, Ag અને Al આ ક્રમ છે. તો હવે શું થશે? Mg જે છે એ +2 છે, આની સિવાયની બીજી ઓક્સિડેશન અવસ્થા હોતી પણ નથી. Ag ની પણ +1 જ અને Al ની પણ +3 જ, બરાબર ને. તમારે ચાર્જ જે છે એની અંદર તમારે જોઈ લો. હવે આ વેલ્યુ જે છે એ જ વેલ્યુ આપણે ઇલેક્ટ્રોન માટે પણ લઈશું. n શું લઈશું આપણે? 2, a1 અને a3. આપણી પાસે જે મોલનો માંગેલો છે કે વજન, બરાબર, મોલના ગુણોત્તર જમા થશે. મોલના ગુણોત્તર માંગેલા છે એટલે આપણા આ ગુણોત્તરથી જે છે 1/n1 1/n2 1/n3, બરાબર. તો અહીંયા મૂકી દઈએ 1/2 જેમ 1/1 જેમ 1/3. હવે તમને ખબર છે આનો જવાબ શું આવશે? 3:6:2. પહેલા 2 વડે ગુણો, પછી 3 વડે ગુણો એટલે આવી જશે. જોઈ લેશું. ક્લિયર? હા, બીજી વાત, ઘણી વખત અહીંયા છે ને ક્રમ એક કરી નાખ્યો ગમે ત્યાં, બરાબર. દાખલા તરીકે હું બધાને 2 વડે ભાગી નાખું તો અહીંયા 1 થઈ જશે, બરાબર. તો એની સાથે પણ ઘણીવાર એડજસ્ટ કરવું પડે. તો મોટા ભાગે આ પ્રશ્નોની અંદર એવું નથી કરતા, પણ કેટલાક ક્વેશ્ચન તમને એકાદ બે જોવા મળશે કે જ્યાં 1 કરેલું હોય. તો આને બધાને 2 વડે ભાગો તો અહીંયા 1 થઈ જાય, આ બધાને 3 વડે ભાગો તો અહીંયા 1 થઈ જાય, 6 વડે ભાગો તો અહીંયા 1 થઈ જાય, અને અહીંયા ક્યાંક અપૂર્ણાંકમાં જવાબ આવે. નેક્સ્ટ, ડેનિયલના કોષના એનોડ અને કેથોડ અર્ધકોષમાં કયા દ્રાવણો ભરવામાં આવે છે? એનોડ ઉપર ZnSO4 અને કેથોડ ઉપર CuSO4. એ આવડી જાય. વિદ્યુત રાસાયણિક કોષમાં કઈ પ્રક્રિયા થતી નથી? જો ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ અને તટસ્થીકરણ, બરાબર. તો ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા વિદ્યુત રાસાયણિક કોષમાં થાય? હા. રિડક્શન પ્રક્રિયા થાય? હા. રેડોક્સ પ્રક્રિયા થાય? હા. તટસ્થીકરણ થાય નહીં. તટસ્થીકરણ પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા? તો કે એસિડ અને બેઝ વચ્ચે જે પ્રક્રિયા થાય છે તે. નેક્સ્ટ, 71 નંબર, બરાબર. Zn+2 Ag માટે નર્સના સમીકરણ જણાવો, બરાબર. નર્સના સમીકરણ વાળા પ્રશ્નો હું છે ને થોડાક એડવાન્સ આજે કરાવવાનો છું, તો ત્યારે જોજો કે કેવી રીતે તમને, બરાબર ને, ભૂલ પડાવી શકે. આ રીતે છે આપણી પાસે નર્સનું સમીકરણ. ભાઈ તમારે છે ને ડાયરેક્ટ ઓપ્શન જોવાના જ નહીં. આ બધી વસ્તુમાં જો ટાઈમ બચાવવો હોય ને તો આ એક જ છે તમારી પાસે રસ્તો. આનું ડાયરેક્ટ નર્સનું સમીકરણ લખો અને પછી મેચ કરો, બરાબર. જો નર્સનું સમીકરણ શું થશે, બરાબર? E cell is equal to E0 cell minus, પછી અહીંયા 0.0591 લખું, અથવા ત્યાં શું આવશે? RT/NF, બરાબર. 591/n આવશે. n બરાબર અહીંયા શું મળશે મને? અહીંયા દેખાય છે, મેં તમને એની પણ રીત કીધેલી છે, બરાબર. log એનોડ ભાગ્યા કેથોડ. જ્યારે ધન આયન હશે ને ત્યારે ડાયરેક્ટ એનોડ ભાગ્યા કેથોડ, માઈનસ ઋણ આયન હોય એટલે એ પોતાની જગ્યાએ હશે નહીં. આ આપણી ટ્રીક હતી, બરાબર. તો એનોડ ભાગ્યા કેથોડ, તો આ એનોડ ભાગ્યા ચોરસ કૌંસમાં કેથોડ. ચાલો, આટલું થઈ ગયું. તો સમીકરણ સાચું નહીં, બરાબર. મેં તમને ત્યાર પછી શું કીધું હતું કે એનોડ ભાગ્યા કેથોડ લખીને બંને બાજુ ઘાત અને એનો જે વીજભાર છે અથવા ઓક્સિડેશન અવસ્થા છે એનો ગુણાકાર સેમ થવો જોઈએ. એ કરી નાખવાનો. અહીં કેટલો થાય છે? 2.
અહીંયા તમે 2 કરી શકો, હા. તમે 1 કરી શકો, હા. તો 2 કરી શકાય અને બંને સૂત્રો સાચા જ કહેવાય, કઈ ખોટા સૂત્રો નથી. બરાબર. પણ હું આપણું સાદું કરીએ કે અહીંયા 2 મૂકી દઉં. ક્લિયર? તો આ સ્ક્વેર થઈ ગયું, સમીકરણ સાચું. હવે આ જે ગુણાકાર આવતો હોય એ જ ગુણાકાર શું હશે? આ ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. બેટર વે અને સાચી પ્રોસિજર એ જ છે. કારણ શું ખબર? માનો કે કોઈને અહીંયા મન ના થયું, એને એમ થયું મારે અહીંયા 1/2 મૂકીને ઉપર 1 કરવા છે, તો એ સાચું છે, કે ખોટું નથી. હવે 2 અને 1/2 નો ગુણોત્તર કેટલો થશે? 1. તો અહીંયા મારે શું મૂકવું જોઈએ? આ સૂત્ર પણ સાચું, આની પહેલા લખ્યું તો એ સૂત્ર પણ સાચું. ઓકે, તો આની અંદર તમને સૂત્ર આપેલું છે સ્ક્વેર વાળું. બરાબર. તો આપણે સ્ક્વેર વાળું જે સૂત્ર છે એ જ સાચું કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ. વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થવાની જરૂરી શરતો. આ ખાસ અગત્યનું છે, જોજો. બરાબર. આમાં ક્યાં ડબલ માઇન્ડ થવાય એ પણ હું તમને કહી દઉં. જો પેલું આપેલું છે ઈ સેલ, બરાબર, E0 સેલ. મેં તમને કીધું છે કે પ્રક્રિયા આપમેળે થાય ત્યારે ઈ સેલ નું મૂલ્ય હંમેશા કેવું મળશે આપણને? પોઝિટિવ. તો જ પ્રક્રિયા આપમેળે થાય. નેગેટિવ મળે તો પણ પ્રક્રિયા થાય, પણ એ પ્રક્રિયા આપમેળે નહીં થાય. બરાબર. એટલે આપમેળે થતી પ્રક્રિયા માટે તમારો E0 સેલ એ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ, એટલે કે ધન હોવો જોઈએ. બરાબર. એ લખી દો ધન. ઓકે. બીજું છે તમારી પાસે ડેલ્ટા જી. ડેલ્ટા જી તો આપણને ઉષ્માગતિશાસ્ત્રથી ખબર જ છે. બરાબર. કે ડેલ્ટા જી અથવા તો G0 છે. યસ. તો ડેલ્ટા G0 નું મૂલ્ય જે છે એ કેવું આવવું જોઈએ? તો કે લેસ ધેન 1, ઋણ હોવું જોઈએ. ઓકે. અને નેક્સ્ટ, બરાબર, કે લેસ ધેન 0. હા, આ લેસ ધેન સોરી, ઋણ હોવું જોઈએ, મતલબ લેસ ધેન 0. કેસી, બરાબર. કેસી નું મૂલ્ય એટલે કે આપણો જે સંતુલન અચળાંક છે એની વાત કરીએ. ભાઈ જો હવે આમાં એક કોન્ટ્રોવર્સી થાય. શું થાય? તો કે તમને એમ થાય કે સર સંતુલન અચળાંક ઉપર એમ ગણો તો ટેકનિકલી એમ ગણો તો આધાર રાખતું નથી. બરાબર. કેમ? તો જો એનું કારણ એ છે કે તમને માનો કે નિપજ થોડી ઓછી મળે, બરાબર, તો શું થાય? તો કાંઈ ના થાય, પ્રક્રિયા આપમેળે થાય. અને કદાચ નિપજ ઓછી મળે તો કઈ વાંધો નહીં, મળી શકે. બરાબર. દાખલા તરીકે એસ્ટર બનવાની જે પ્રક્રિયા છે અથવા તો એસ્ટરનું જળ વિભાજન છે, પ્રક્રિયા આપમેળે જ થાય છે. પણ એની અંદર જે કે નું મૂલ્ય છે એ તમને એમ ગણો તો 1 કરતા ઓછું પણ મળતું હોય છે અમુક કન્ડિશનની અંદર, પણ છતાં પણ પ્રક્રિયા તો આપમેળે જ થાય છે. ખબર પડી? તો અહીંયા એમ તમે ટેકનિકલી ગણી શકો કે ભાઈ કે ની વેલ્યુ ઉપર કઈ આધાર રાખે નહીં. કે 0 હોય તો શું ફરક પડે? બરાબર. કે 0 હોય તો સોરી કે 1 હોય તો શું ફરક પડે? તો કે નિપજ અને પ્રક્રિયકો કેવા હશે? એક સરખા હશે. કે વધારે હશે તો નિપજ વધારે હશે, કે ઓછો હશે તો નિપજ ઓછી હશે. એના ઉપર ખરેખર સ્વયંભૂતાનો આધાર હોતો નથી, એમ ટેકનિકલી ગણો. પણ એમ હોય છે, કારણ કે આપણી પાસે જે સૂત્ર હતું ડેલ્ટા G RTln K, એના મુજબ જો કે ની વેલ્યુ આપણે ફેરફાર કરીએ તો ચિહ્નો બદલાય. બરાબર. આપણને ખબર છે કે લોગ ની વેલ્યુ જો 0 પોઈન્ટમાં આપણે શોધીએ તો માઈનસ આવે, અને 1 પોઈન્ટ સમથિંગ માં શોધીએ એટલે કે 1 કરતા વધારે વેલ્યુ રાખીશું તો શું મળશે? આપણને પ્લસ વેલ્યુ મળશે. તો ચિહ્ન બદલાઈ ગયું. બરાબર. તો ત્યાંથી આપણે કહી શકીએ કે કેસી ની વેલ્યુ આપમેળે થતી પ્રક્રિયા માટે કઈ હોવી જોઈએ? ગ્રેટર ધેન 1 હોવી જોઈએ. બરાબર. ત્યાં 0 નથી આવતું કારણ કે ત્યાં રેશિયો હોય છે એટલા માટે. બરાબર. એટલે કે ગ્રેટર ધેન 1 હોવી જોઈએ, ત્યારે તમારી પ્રક્રિયા જે છે આપમેળે થાય. ખબર પડી? તો તમને કન્ફ્યુઝન છે ને અહીંયા થઈ શકે. સંતુલનની અંદર બરાબર જો અભ્યાસ કર્યો હોય એને કન્ફ્યુઝન થાય, બાકી કોઈને થાય નહીં. ઓકે, ચાલો. તો આ આપણો ઓપ્શન સાચો ઓપ્શન હશે, જે હોય તે. બરાબર. ટૂંકમાં ઓપ્શન આપણો સાચો. નેક્સ્ટ. હા બેટા. સર તમે કઈ રેફરન્સમાં કે એમસીક્યુ કરાવો છો? અરે બેટા, આપણા ટેસ્ટના એમસીક્યુ છે, અમે ટેસ્ટમાં પૂછેલા હતા. હા, એટલે સર કાલે હું એબ્સેન્ટ હતી ને એટલે મને નહીં અને ટેસ્ટ નથી આપી તે? હા, કાલે તો પેપર જોઈ લેજે, હે ને? આજે હું કરાવું છું ને, પેપર જોઈ લેજે, અને એવું લાગે તો વિડિયો સાથે કમ્પેર કરી લેજે, હે ને? પેપર સેટ જોઈ લેજે, કારણ કે હું ફટાફટ જઈશ, કારણ કે આ લગભગ મોટા ભાગના તો આપી જશે, તે કે નથી આપી. બરાબર. એટલે ક્વેશ્ચન લખીને ખોટો ટાઈમ આપણો બગાડવો નથી. ખબર પડી? હે ને? તો પેપર સેટ જોઈ લેજે, હે ને? ચાલો. ઓકે. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. યસ, તમને પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. તો આ રીતે પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. mg + 2. બરાબર. હવે આ શું છે?
ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે નહીં, બરાબર, એના ઉપર ખાસ ધ્યાન રાખજો, બાકી તમારું ઇન્ટરપ્રિટેશન આખું ઉલટું આવશે, બરાબર ને. તમને વેલ્યુ આપેલી છે 2.37 વોલ્ટ. બીજું તમને આપેલું છે એ પણ ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય છે Zn+2 એ છે 0.76 વોલ્ટ, બરાબર, અને Fe+2 એ આપેલું છે 0.44 વોલ્ટ, બરાબર. હવે આ બધાને હું જો રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરું, બરાબર, બહુ વધારે આપણે રફકમ જ કરવાનું આની અંદર, બરાબર, તો મારે ખાલી જોઈએ છે કે આ ઓક્સિડેશન છે રિડક્શનમાં કન્વર્ટ કરી નાખું, તો બધાને શું કરી નાખું, માઈનસ. વાત થઈ ગઈ પૂરી. મારે કઈ સિમ્બોલ લખવાની જરૂર નથી, ખાલી તમને એટલું ભાન હોવું જોઈએ કે મારે રિડક્શન પોટેન્શિયલ હવે અહીંયા છે. હવે કીધેલું છે તમને કે નીચેના પૈકી કઈ બાબત સાચી છે, બરાબર, સાચી બાબત. હવે આ સૌથી વધારે ટાઈમ ખાવું ક્વેશ્ચન કહેવાય, કારણ કે તમારે ચારે ચાર ઓપ્શન ને રિમાર્ક કરવા પડે, તો એકવાર જુઓ. તો પેલું છે Fe+2 નું રિડક્શન Zn દ્વારા થશે. બરાબર, કઈ બાબત સાચી છે, બરાબર, તો જોઈએ. હવે જો Fe+2 નું રિડક્શન Zn દ્વારા થશે. હવે તમારે છે ને આને થોડીક વાર ભૂલી જાઓ, આ બે થી બનતો એક કોષ ધારો, આ બંનેને જો જોડીએ તો કોણ કેથોડ બને, અહીંયા જોવાનું હે તમારે, આની જોવાનું. તો આ કેથોડ બનશે કે નહીં, બરાબર, -44 એટલે આ કેથોડ બનશે ને આ શું બનશે, એનોડ બનશે. એનો મતલબ ઝિંક જે છે એનોડ બને છે, આ શું બને છે, કેથોડ. તો હવે આના ઉપર શું થશે, ઓક્સિડેશન, બરાબર, આના ઉપર શું થશે, કેથોડ છે એટલે રિડક્શન, આના ઉપર શું થશે, ઓક્સિડેશન. ઓક્સિડેશન કોનું થાય, ઝિંકનું, ધાતુનું થાય હંમેશા, અને રિડક્શન કોનું થાય, આયનનું થાય, બરાબર. તો અહીંયા તમને શું કીધું છે, Fe+2 નું રિડક્શન, અહીંયા રિડક્શન જ થાય છે. રિડક્શન કોનું થાય છે, Fe+2 નું. કોણ કરે છે, Zn. સાચું છે, એટલે પહેલું જ ઓપ્શન આપણને કેવું મળી ગયું, સાચું. આના ઉપર ખાસ ધ્યાન રાખજો, બે સ્પીસીઝ માંથી ખરેખર કોણ કામ કરતી હશે ને એ જોવું પડે, બરાબર. જો ડાયરેક્ટ આવી રીતે આપેલું હોય તો કોઈ વાંધો નથી, જો આ બરાબર, x નું આટલું, આનું આટલું, બરાબર, આપણને વીજભાર કે કોઈ વસ્તુ આપેલી નથી. આવું આપેલું હોય ત્યારે તમારે જોવું પડે. જો હું અહીંયા એમ લખું ને Fe નું રિડક્શન Zn કરે, એટલે આ વાક્ય થઈ જાય ખોટું. ભલે ટેકનિકલી Fe કેથોડ જ બને છે, Fe ઉપર રિડક્શન જ થશે, પણ Fe નું નહીં થાય, કારણ કે Fe કેવી રીતે રિડ્યુસ થવાનો, Fe ઇલેક્ટ્રોન મેળવીને કઈ માઈનસ થોડો બનવાનો છે, ક્લિયર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, Fe+2 નું રિડક્શન થાય છે, Fe નું કઈ થતું નથી. ઓકે, આના ઉપર ખાસ ફોકસ કરજો, બરાબર, અહીંયા તમે ભૂલ ખાઈ જશો નહીં તો. ઓકે, નેક્સ્ટ, Zn+2 નું રિડક્શન Fe દ્વારા થશે. આ ખોટું જશે, કારણ કે ઉપરનાનું ઊંધું વાક્ય છે, બરાબર. Mg+2 નું રિડક્શન Zn દ્વારા થશે. બરાબર, Mg+2. આ બેને હવે ભૂલી જાઓ. આ બેને આપણે જોડીએ તો આમાં કોણ કેથોડ બનશે, તો જો અહીંયા ને અહીંયા આ એનોડ બનશે અને આ શું બનશે, કેથોડ બનશે. તો અહીંયા રિડક્શન થશે, બરાબર. અહીંયા કોનું રિડક્શન થાય, Zn+2, બરાબર. Zn+2 નું રિડક્શન થાય, અહીંયા શું કીધું છે, ઊંધું. આ વાક્ય પણ કેવું થશે, ખોટું. ખબર પડી? ચારે ચાર એનાલાઇઝ કરીને આપું છું. Fe નું ઓક્સિડેશન Zn દ્વારા થશે, મેં હમણાં જ કીધું તો એ ઓપ્શન પણ અહીંયા છે, બરાબર. Fe નું રિડક્શન Zn દ્વારા થાય નહીં, Fe+2 નું રિડક્શન Zn દ્વારા થાય. આ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખજો. પણ જો અહીંયા કીધેલું હોય, બરાબર, તો અહીંયા તમે સાચા પાછા, હે ને. અહીંયા કીધેલું સાચા કેવી રીતે, માનો કે જો રિડક્શન પોટેન્શિયલનો ક્રમ આ ટાઈપનો છે ને, તો તમને અહીંયા કહી શકે કે ભાઈ x જે છે એ z નું રિડક્શન કરી શકે, એ સાચું, બરાબર. એટલે એ ખાસ ખ્યાલ રાખજો, જ્યારે આવી રીતે આપેલું હોય, તમને એમ કીધેલું જ હોય, તમને દેખાશે જ કે અહીંયા બહુ સ્પેસિફિક જવાબ માંગેલો છે. આ રફ જવાબ કહેવાય, બરાબર ને, આ સ્પેસિફિક જવાબ કહેવાય. ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે બોર્ડ સાફ કરી નાખીએ પહેલા. આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો. જોઈ લઈએ.
નેક્સ્ટ છે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેના EMF નું મૂલ્ય કેવું મળશે? સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે EMF કેવો થઈ જશે? 0. ઓકે, તો આ વસ્તુ પણ ખ્યાલ આવી ગયો હશે તમને. સંતુલન અચળાંક અને EMF વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. બરાબર, આ 2-3 સ્ટુડન્ટ મને મોકલેલા હતા તો કહી દઉં તમને. જો ભાઈ આની અંદર કઈ નથી, બરાબર, ખાલી તમને લોગના નિયમો ખબર હોવા જોઈએ, બીજું કઈ છે. જો ભાઈ log x y હોય તો x શું થશે? 10 ની y ઘાત. બરાબર, અને જો ln x y હોય તો x શું થશે? એન્ટીલોગ, નેચરલ એન્ટીલોગ ઓફ y. પણ નેચરલ એન્ટીલોગ નો મતલબ શું થાય ખબર? e બેઝ y. હા, એટલે અહીંયા કેમ 10 ની ઘાતમાં ચડે? કારણ કે આધાર હતો 10, અહીંયા આધાર શું છે? બેઝ શું છે? e, એટલે e ની ઘાતમાં ચડી જાય. બરાબર, એટલે આ એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે અહીંયા એને લાગુ પાડવાની છે. બરાબર, હવે તમને જે સૂત્રો ઘણા બધા આપેલા છે, પણ અલ્ટિમેટલી આપણી પાસે સૂત્ર કયું છે? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ માઈનસ નહીં આવે અહીંયા. બરાબર, એને યાદ રાખવાની પણ ટ્રીક મેં તમને કીધી હતી કે ડેલ્ટા G ના સૂત્રમાં માઈનસ આવશે. NF ln મૂકું છું કારણ કે અહીંયા ln ની જરૂર છે એટલા માટે, હે ને? ln Kc. ઓકે, તો હવે અહીંયા હું જો પેલા ln Kc ને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? ln Kc ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવી જશે. બરાબર, તો NF E0 સેલ ભાગ્યા RT. હવે ln ને પેલી બાજુ મોકલી દો તો શું મળશે તમને? Kc ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ NF E0 સેલ ભાગ્યા RT. તો આ સૂત્ર આપણું કેવું હતું? સાચું. ઓકે, ક્લિયર? તો આ રીતે આ સૂત્ર સાચું બને. હવે આ સૂત્રને બીજું મોડિફાઈ પણ કરી શકે. કેવી રીતે? તો જોજો. Kc is equal to NFE નો મતલબ ડેલ્ટા G કહી શકાય, પણ માઈનસ NFE is equal to ડેલ્ટા G છે, એટલા માટે હું આ સૂત્રને થોડુંક મોડિફાઈ કરી શકું કે e રેસ ટુ, બરાબર, માઈનસ ડેલ્ટા G0 upon RT કરી શકાય. બરાબર, બીજી વાત, હવે ln ની બદલે મેં log જ લીધેલું હોય તો તમારું સૂત્ર જે છે એ આ પ્રકારનું બને. આ સૂત્ર ઉપરથી બનાવું છે ને, ઇઝ ઇક્વલ ટુ, હવે ln ની બદલે શું મેં લીધેલું છે? log. log લીધેલું હોય તો બેઝમાં શું આવી જશે? 10. જો હવે અહીંયા ધ્યાન રાખો. બરાબર, તો અહીંયા શું આવશે? log. log આવે એટલે ln ને log માં ફેરવવા માટેની ફોર્મ્યુલા આપણને ખબર છે. 2.303 વડે આપણે શું કરવું પડે? એને ગુણવું પડે. 2.303 log x. આ રીતે થશે. બરાબર, બસ. તો આની અંદર તમે શું કરી નાખો? 2.303 અહીંયા મૂકો. હવે 2.303 અલ્ટિમેટલી અહીંયા છેદમાં આવી જશે. બરાબર, તો તમારું સૂત્ર જે છે આના ઉપરથી તમે શું લખી શકો? તો કે NF E0 સેલ upon 2.303 RT. ક્લિયર? તો આ ત્રણ સૂત્રો જે છે સાચા. હજુ ચોથું સૂત્ર પણ લખી શકાય આની જેમ. બરાબર, ડેલ્ટા G લખી એને પણ તમે લખી શકો. બરાબર, તો ડેલ્ટા G upon શું થઈ જશે? 10 ની ઘાત ની અંદર. તો એ બધા સૂત્રો બધા ભાઈ ગોખવાના ના હોય. બરાબર, આ એક સૂત્ર આવડતું હોય તો એના ઉપરથી ગાણિતિક પ્રક્રિયાઓ દ્વારા તમે મેળવી શકો. ચાલો, આમાં કોઈને પ્રશ્ન? હે ને? ચાલો, નેક્સ્ટ, વિદ્યુત વિભાજન શામાંથી વીજ પ્રવાહ પસાર કરવાથી થાય છે? વિદ્યુત વિભાજન શામાંથી વીજ પ્રવાહ પસાર કરવાથી થાય છે? વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાંથી? યસ. વિદ્યુત વિભાજનના પીગલિત દ્રાવણમાંથી? યસ. બે સાચા જવાબ આવ્યા. બરાબર. સી, વિદ્યુત વિભાજનના જલીય કે પીગલિત દ્રાવણમાંથી? તો પહેલા બે ઓપ્શન કરતા ત્રીજું ઓપ્શન કેવું છે? વધુ સાચું છે. અને વિદ્યુત અવિભાજ્યમાન જલીય કે પીગલિત દ્રાવણમાંથી? તો છેલ્લું ઓપ્શન તો કેવું છે? ખોટું. એટલે સી ઓપ્શન કેવું થશે? સાચું. પીગલિત કે જલીય દ્રાવણમાંથી. આમાં કોની ભૂલ થાય? કે જે લોકો પહેલું જ ઓપ્શન અને હરખાય અને બીજા ઓપ્શન જોયા સિવાય પહેલું જ ઓપ્શન ટીક કરી દેતા હોય ને, એની ભૂલ થાય. બરાબર,
એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું, ચારે ચાર ઓપ્શન એકવાર વાંચી લો કોમ્પિટિટિવ એક્ઝામમાં તો ખાસ. વિદ્યુત વિભાજન દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન અનુક્રમે ખાલી જગ્યા પર થાય છે. ઓક્સિડેશન એનોડ ઉપર અને રિડક્શન કેથોડ ઉપર, એટલે અનુક્રમે કીધું છે એટલે એનોડ અને કેથોડ આપણો આન્સર થશે. બહુ ઈઝી. યસ, આ એક ક્વેશ્ચન ઘણી બધી જગ્યાએથી આવેલો છે. બરાબર. 1 મોલ BrO3- નું Br- માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડેની જરૂર પડશે? બરાબર, કેટલા મોલ કીધા છે? 1 મોલ. ક્લિયર? તો હવે એની વાત કરી લેજો. તમને કીધું છે BrO3- નું રિડક્શન કરવું છે શેમાં? Br-. બરાબર. રેડોક્સ પ્રક્રિયા તમે ભણી જ ગયા છો એટલે તમને ઓક્સિડેશન આ બધું નક્કી કરતા આવડે છે. તો અહીંયા Br નો ઓક્સિડેશન આ કેટલો છે? 3 દુ 6. બરાબર, 3 દુ 6. 6 માંથી 1 માઈનસ તો છે જ ઓલરેડી ઉપર, તો કેટલા બચ્યા? -5. -5 ને કાઉન્ટર કરવા Br ને કેવું બનવું પડશે? +5. ઓકે. Br-. હવે એમાં તો વીજભાર H શું બની જશે? એનો ઓક્સિડેશન. આને જ્યારે તમે 5 ઇલેક્ટ્રોન આપશો ત્યારે એ તટસ્થ બનશે. બરાબર, 0 ચાર્જ થશે. અને જ્યારે એના પછીનો એક ઇલેક્ટ્રોન આપશો ત્યારે એ માઈનસ ચાર્જ ધારણ કરશે. એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? અહીંયા 6 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 6 મોલ ઇલેક્ટ્રોન. હવે બરાબર, 1 મોલ માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન? 6 મોલ ઇલેક્ટ્રોન. અને 6 મોલ ઇલેક્ટ્રોનનો મતલબ શું થાય? 6 ફેરાડે. ઓકે, તો અહીંયા 6 ફેરાડે તમારો આન્સર. એકદમ ઈઝી જ હતો, આમાં કોઈ મુશ્કેલી થાય નહીં. આવો ક્વેશ્ચન મેં ઓલરેડી કરાવેલા પણ હતા. બરાબર. હવે આમાં KMnO4 નો પૂછાય, K2Cr2O7 નો પૂછાય, તો એની અંદર જે ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર થતો એને અનુરૂપ જવાબ આવે. વિધાઉટ, બરાબર, તમારે એ વસ્તુ જોવાની જ નથી કે ઇલેક્ટ્રોન અહીંયા છે કે અહીંયા છે. બરાબર, અહીંયા ઇલેક્ટ્રોન હોય તોય 6 ફેરાડે, અહીંયા ઇલેક્ટ્રોન હોય તોય ફેરાડે 6. બરાબર, કારણ કે ઓક્સિડેશન થતું હોય તો અહીંયા લખશો, રિડક્શન થતું હોય તો અહીંયા લખશો. બરાબર, એટલે ગમે ત્યાં હોય તમારે તો ફેરાડે મુજબ આન્સર જે છે એ આવશે ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો. પછી એ મુક્ત થતી હોય કે મેળવાતી. નેક્સ્ટ જો એની જુઓ ઓપ્શન લો. બરાબર, 2.5 મોલ Cr2O7 -2 માંથી બનાવવાનું છે Cr+3. બરાબર. હવે જો પેલા Cr2O7, ભાઈ K2Cr2O7 હોય કે K2CrO4, Cr ની ઓક્સિડેશન અવસ્થામાં કેટલી છે? +6 છે કે નહીં? હવે એ તમને ખબર હોય છે. સાદું 14. હાને 14 માંથી 2 તો ઉપર છે જ, તો કેટલા બચ્યા? 12. બરાબર, -12 સામે કાઉન્ટર કરવાને કેવું બનવું પડશે? +12. +12 માં 2 છે Cr, એટલે +12 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવશે? +6. બરાબર, એટલે જવાબ તમારો થશે +6. એક ક્રોમિયમની વાત થાય છે, એમાંથી શું બને છે? +3. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે જેટલા મોલ અહીંયા હશે ને એટલા મોલ પેલું બનશે. બરાબર, તો અહીંયા કેટલા મોલ Cr છે એ તમારે જોવું પડે. બરાબર, તો જો 2.5 મોલ Cr2O7 છે, એટલે એક Cr2O7 માંથી 2 ક્રોમિયમ નીકળે છે. એટલે અહીંયા ક્રોમિયમની સાંદ્રતા કેટલી હશે? તો કે 2.5 ગુણ્યા 2, એટલે કે 5 મોલ કહેવાય કે નહીં? આ રીતે. તો 5 મોલ Cr+6 માંથી તમારે શું બનાવવું છે? Cr+3, અને એ પણ 5 મોલ જ. ઓકે, તો શું થશે? 5 મોલ Cr+6 એટલે 1+6 માંથી 3 બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તમારે 3 ઇલેક્ટ્રોન એને દેવા પડે, રિડક્શન થશે. અને એમાં 5 મોલ છે તો આને પાછા 5 વડે પણ તમારે ગુણવા પડશે. એટલે ટોટલ આન્સર કેટલો આવશે? 15 ઇલેક્ટ્રોન. અને 15 ઇલેક્ટ્રોનના હિસાબે ફેરાડેમાં જોઈએ તો 15 ફેરાડે. ખ્યાલ આવ્યો? બરાબર, તો અહીંયા તમને આન્સર ફેરાડેમાં જ પૂછેલો છે એટલે 15 ફેરાડે. કુલમમાં પૂછેલો હોય તો 15 ગુણ્યા શું કરી નાખવાના? 96500. તો કુલમમાં આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ નન્સનું સમીકરણ તમને એક આપેલું છે. તો Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે છે, તો Kc q ક્યારે થશે? ભાઈ Q એ શું છે? Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે છે, તો Kc q ક્યારે થશે? Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે છે, તો Kc q ક્યારે થશે? ભાઈ Q એ શું છે? Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે છે, તો Kc q ક્યારે થશે? Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે છે, તો Kc q ક્યારે થશે? Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે છે, તો Kc q ક્યારે થશે? Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે છે, તો Kc q ક્યારે થશે? Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે છે, તો Kc q ક્યારે થશે? Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે છે, તો Kc q ક્યારે થશે? Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે છે, તો Kc q ક્યારે થશે? Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે છે, તો Kc q ક્યારે થશે? Q એ સંતુલન અચળાંક Kc દર્શાવે
પ્રક્રિયા ભાગફળ છે, બરાબર હે ને? એને રિએક્શન કોશન્ટ કહીશું આપણે. અને કેસી શું છે? એ સંતુલન અચળાંક છે. બંનેના સૂત્રો સેમ જ છે, બંને સેમ જ છે એમ કહી શકીએ તો પણ ચાલે, બરાબર. ફરક શું છે? તો કે આનું પણ નિપજ ભાગ્યા પ્રક્રિયક, આનું પણ નિપજ ભાગ્યા પ્રક્રિયક, પણ જ્યારે પ્રક્રિયા શરૂ હોય, બરાબર, ચલિત અવસ્થામાં હોય ત્યારે જે તમે નિપજ ભાગ્યા પ્રક્રિયક કરો એ કેસી, અને પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, સંતુલન સ્થપાઈ જાય, ત્યાર પછી તમે નિપજ ભાગ્યા પ્રક્રિયક કરો એ કેસી, બરાબર. તો અહીંયા QC સતત બદલાતો હોય, રાસાયણિક પ્રક્રિયા શરૂ હોય એટલે QC સતત બદલાતો હોય. જ્યારે કોઈ પણ પર્ટિક્યુલર રાસાયણિક પ્રક્રિયા માટે અચળ તાપમાને તેના પ્રક્રિયકો અને નિપજો જે છે એના માટેનો જે ગુણોત્તર છે એટલે કે સંતુલન અચળાંક એ કેવો હશે? અચળ, બરાબર. એટલે આ વસ્તુ છે ને અચળ હોય. આ અચળ ના હોય, આખી પ્રક્રિયા દરમિયાન બદલાય. જ્યારે કેસી નું મૂલ્ય અચળ બને ત્યારે કેસી QC બની જાય. સોરી, QC નું મૂલ્ય જ્યારે અચળ બને ત્યારે QC શું બની જાય? કેસી બની જાય, બરાબર. તો એ ક્યારે થાય? જ્યારે પ્રક્રિયા સંતુલિત થઈ જાય ત્યારે. સંતુલિત ક્યારે થાય? પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે. પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે શું હોય? તો કે ભાઈ ડેલ્ટા G 0 થઈ ગયું હોય, બરાબર. ઘણી બધી વસ્તુ તમે ત્યાં લખીશું. અહીંયા પોટેન્શિયલ અનુરૂપ આપેલું છે તો પોટેન્શિયલ શું થઈ જાય? 0. ડેલ્ટા G 0 થઈ જાય અને પોટેન્શિયલ 0 થઈ જાય. E = 0. ઓકે. જો Fe ને એનોડ તરીકે જ લેવામાં આવે તો કેથોડ તરીકે શું લઈ શકાય? Fe ને એનોડ તરીકે લો તો કેથોડ તરીકે શું લઈ શકાય? તમને આમાં ના ખબર પડતી હોય તો તમને એ પણ ખબર છે કે Fe નો જે પોટેન્શિયલ છે એના કરતા Cu નો પોટેન્શિયલ વધારે છે, બરાબર. એટલે Cu આન્સર થઈ ગયો કેથોડ નો. તો બસ એના સિવાય બીજો કોઈ આન્સર હોય પણ નહીં, કારણ કે બે આન્સર થયો કેથોડ વાળા, બરાબર. Cu તમારો સાચો જવાબ છે, જોઈ લેજો. નેક્સ્ટ, કેટલોક વિદ્યુત પ્રવાહ પસાર કરતા 2 કલાકમાં, દાખલો છે જોઈ લઈએ. કેટલોક વિદ્યુત પ્રવાહ પસાર કરતા 2 કલાકમાં તમને 0.504 ગ્રામ H2 મળે છે, હે ને? તમને T આપેલું છે 2 કલાક. 2 કલાકનો મતલબ થાય 2 × 36 સેકન્ડ્સ. અને વજન તમને આપેલું છે H2 માટેનું, એ છે 0.504 ગ્રામ. આ જ સમય માટે આટલો જ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેટલા ગ્રામ ઓક્સિજન મુક્ત થશે? બહુ ઈઝી છે, જોઈ લઈએ. આવો કરેલા છે, ઊંધો દાખલો છે, બરાબર. ઊંધો સીધો દાખલો છે. નિપજ ઉપરથી Q મેળવવાનું, Q ઉપરથી નિપજ મેળવવાનું, બરાબર. પાના માટે પણ બહુ વધારે મહેનત નહીં કરીએ કારણ કે MCQ છે, બરાબર. કોઈ રિએક્શન લખવાની કઈ જરૂર નથી, ડાયરેક્ટ તમે કરી શકો છો. મગજમાં રિએક્શન હોય તો, ના હોય તો પછી કરવું પડે. જોઈ લઈએ. આના માટે W આપણી પાસે સૂત્ર છે MIT/NF. હવે આપણે I મેળવીને પછી પાછું Q મેળવવું એવું કરવું તો એવું પણ કરી શકો, બરાબર. તમે I મેળવો કારણ કે T આપેલું છે તો પહેલા I મેળવવું પડશે, I ઉપરથી પાછું Q મેળવવું પડશે. ભાઈ એવું કઈ જફા ના કરવી હોય તો તમે ડાયરેક્ટ લખી શકો કે નહીં? ભાઈ M/N × Q, બરાબર. ડાયરેક્ટ આના બદલે શું મળી જશે તમને? Q, બરાબર. તો Q ને સૂત્રનો કર્તા બનાવી દો તો Q = શું મળશે મને? તો કે W × N/M, બરાબર. W કેટલું છે? 0.504 × N. હવે N બરાબર શું લેવું? ઇલેક્ટ્રોનની સંખ્યા. મેં તમને ખાસ ક્વેશ્ચન કરેલું છે એના માટે કે આ સૂત્રોનો ઉપયોગ કરતી વખતે તમારી નિપજનો જે સહગુણક છે એ 1 હોવો જોઈએ. આ પ્રક્રિયા H2 માટે લાગુ પડશે, બરાબર. પણ અહીંયા 1 ક્યારે આવે? જ્યારે અહીંયા 2 હોય ત્યારે, બરાબર. તો એ ધ્યાન રાખવું પડે. એટલે અહીંયા n બરાબર શું લઈશું આપણે? 2 ભાગ્યા, બરાબર. n બરાબર 2 ભાગ્યા m. m આના માટેનો અનુભાગ કેટલો થશે? 2. તો એ જવાબ તમારો આવ્યો 0.504. પણ હવે શેમાં જવાબ આવશે? આ ફેરાડે. ઓકે, બસ. હવે આને નાને પાછું લાગુ પાડો આ સૂત્ર ઉપર. હવે O2 માટે કરીને, બરાબર.
Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે મારી પાસે MIT અપોન બરાબર પણ આપણે MM અપોન N ઇન્ટુ Q આ સૂત્રનો ઉપયોગ કરીશું બરાબર ઓક્સિજન માટેનું સૂત્ર મેં તમને રફ કામ માટે આપેલું છે O-2 બરાબર O-2 gives એ છે ને એ પોપટે હાડીનું કાંડું હારી કાઢ્યું એટલે હું કે હાડી દોરે નહીં નીકળે તો પોપટ જીતી જાય તેજ ભણવામાં ધ્યાન છે કે ક્યાં ધ્યાન છે હા સર ઓકે તો જોઈ લેજો બરાબર પણ મેં કીધું એમ અહીંયા સહગુણક કેટલો હોવો જોઈએ 1 ત્યાં 1 તો જ આવે જો અહીંયા 2 લખો અને અહીંયા 2 લખો એટલે મારે અહીંયા 2 લખવા પડશે અને અહીંયા 2 લખો એટલે સીધા કેટલા થઈ જશે 4 ઓકે તો હવે અહીંયા 4 લખો ત્યારે તમારો સાચો આન્સર આવશે હવે O2 નો જે અણુભાર છે કેટલો થાય 16 દુ 32 બરાબર તો અહીંયા 32 લખીએ ભાગ્યા તમે 4 કરો અને ગુણ્યા કરીએ 0.504 ત્યારે તમારો આન્સર જે છે એ આવી જશે બરાબર ને આન્સર આવશે કેટલો આવે છે 4.032 ઓકે 4.032 ગ્રામ છે એવો આન્સર ચાર સી ઓપ્શન બરાબર 4 ગ્રામ છે એટલે ઓલમોસ્ટ થઈ ગયું ઓકે નેક્સ્ટ સાંદ્ર NaCl ના વિદ્યુત વિભાજનના અંતે મળતું દ્રાવણ બરાબર આ તો કાલે આપણે કરાવેલો હતો લાલ લિટમસ કેવું થશે ભૂરું બેઝિકતા વધશે અને બીજું કહી શકાય તમારે અલ્ટિમેટલી ફિનોલ્ફથેલિન જે છે એ ગુલાબી કલરનું દ્રાવણ બનાવશે 3 નંબર કઈ ધાતુના પાત્રમાં CuSO4 નું જલીય દ્રાવણ સંગ્રહી શકાય આ પણ કાલે થઈ ગયું હતું જવાબ હતો Ag હા ને કારણ કે અહીં મિક્સચર આપેલું છે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ નું તો જોઈને તમારે આન્સર આપવો પડે 4 નંબર NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન ગ્રેફાઇટના ધ્રુવો વડે કરવામાં આવે તો એનોડ ને કેથોડ ઉપર શું મળશે એનોડ ઉપર Cl2 અને કેથોડ ઉપર શું મળશે તમને જલીય દ્રાવણ છે એટલે H2 બરાબર પાણી સાથે તો સોડિયમ મળે નહીં જ ઓકે તો આ તમારી જે વાતો હતી એ કમ્પ્લીટ થઈ ગયું આખું પેપર જે છે આપણું સોલ્વ થઈ ગયું હવે આપણે આપણા બીજા ક્વેશ્ચન ઉપર જઈએ જેટલા બને એટલા વધારે ક્વેશ્ચન કરીએ તો મજા આવશે બરાબર જેને ક્વેશ્ચન મને મોકલેલા હતા એ બધાનું કન્ફ્યુઝન અને બીજાનું સાથે પણ કન્ફ્યુઝન સોલ્વ થઈ ગયું હશે બરાબર ક્વેશ્ચન એક નો હોય પણ એ ક્વેશ્ચન હોય ઘણા બધાને પણ પૂછી શકવા વાળા છે ને બહુ ઓછા બરાબર એટલે બધાને ફાયદો થઈ જાય ઓકે ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ નેક્સ્ટ આપડા MCQs ઉપર બરાબર 2 મિનિટ ઓકે યસ હા બરાબર જેમાં હું રેફરન્સ ખાલી આપવાનો હશે ત્યાં રેફરન્સ આપીશ અને જે જગ્યાએ આપણે ગણતરી કરવાની જરૂર પડશે ત્યાં ગણતરી કરીશું બરાબર હવે રિએક્શન તમને આપેલું છે તમને એક કોષ આપેલો છે બરાબર MCQ છે લખું છું Al+3 અને આ છે ને ક્વેશ્ચન લખતા જજો કારણ કે બધા છે ને થોડાક ટ્રિકી ક્વેશ્ચન્સ છે બરાબર સાદા ક્વેશ્ચન ઘણા બધા કર્યા હોય થોડાક ટ્રિકી ક્વેશ્ચન પણ કરી લઈએ 0.2 મોલર Pb બરાબર કોષ માટે n બરાબર 3 લેવામાં આવે તો Q નું મૂલ્ય કેટલું થશે બરાબર આ તમારો પ્રશ્ન છે અને એના ઓપ્શન્સ તમને આપેલા છે A 0.05 મોલર ઇન્વર્સ B 0.2236 mole raised to 1/2 C option 0.01 molar and D option 0.05 molar raised to -1/2
બરાબર. હવે જોઈ લઈએ. ચાલો હવે આની અંદર કરવાનું શું? આ શું લખેલું છે? n બરાબર 3. n બરાબર 3 નો મતલબ થાય છે ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા n બરાબર 3 લેવાની છે. હવે એના માટે આપણે જો રાસાયણિક સમીકરણ લખીએ, બરાબર, તો જો રાસાયણિક સમીકરણ શું થશે? એલ્યુમિનિયમ, હવે ડાયરેક્ટ લખું છું, બરાબર, એલ્યુમિનિયમ એ Al+3 આપશે અને 3 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે, બરાબર, અને Pb+2 બે ઇલેક્ટ્રોન મેળવશે અને બનાવશે Pb. હવે તમે અહીંયા જો ડાયરેક્ટ ઇલેક્ટ્રોનને લખવા જાઓ આપણી સાદી રીતે, તો ભાઈ 3 ને 2 ના બનાવી શકાય, 2 ને 3 ના બનાવી શકાય. એટલે આપણે શું કરીએ છીએ? 3 ને 2 વડે, 2 ને 3 વડે ગુણીએ તો n શું આવશે? 6. પણ અહીંયા તમને n શું લેવા કીધેલું છે? 3 જ, બરાબર. તો તમને ખબર પડી ગઈ હશે કે મારે અહીંયા 3 લાવવાના. હવે અહીંયા તો 3 છે, અહીંયા મારે 3 લાવવા હોય તો એ તો આપણને આવડે જ છે કે 3 લાવવા હોય તો મારે 3/2 વડે ગુણવું પડશે, બરાબર. તો આને 3/2 વડે ગુણું તો અહીંયા મળશે મને 3/2. અહીંયા 3/2 વડે ગુણીશ એટલે અહીંયા આવી જશે 3 અને અહીંયા પાછું મને શું મળશે? 3/2. આ ખ્યાલ આવ્યો? બસ આ જ લોજિક છે ખાસ, બરાબર. હવે આનો સરવાળો કરો. સરવાળો કરશો એટલે તમને મળશે Al 3/2 Pb+2, આ બંને તો ઉડી જશે, બરાબર, અને મળશે તમને Al+3 3/2 Pb. ઓકે. હવે બસ આના માટે નંસનું સમીકરણ લખો અને તમારે શું મેળવવાનું છે? Q. Q નું મૂલ્ય મેળવવાનું છે. તો Q નું મૂલ્ય એ તમને નંસના સમીકરણ ઉપરથી મળશે. E cell E0 cell, બરાબર, -0.05 ને, બરાબર. હવે એ સમીકરણની અંદર તમારે Q ને સૂત્રનો કરતા બનાવવો પડશે ને આ બંનેની જે તમારી વેલ્યુ છે એ પણ તમારે લખવી પડશે. અલ્ટિમેટલી જો આની સાંદ્રતા તમને આપેલી છે તો Q ડાયરેક્ટ પણ મળે કે નહીં? બરાબર, નંસના સમીકરણની જરૂર પણ નહીં પડે. જો Q નિપજ ભાગ્યા પ્રક્રિયક, નિપજ વીજભારવાળી ભાગ્યા પ્રક્રિયક પણ વીજભારવાળો, બરાબર. આ થઈ ગયું, બરાબર. Q ની વેલ્યુ આ આવશે, આપણે સૂત્રની જરૂર નથી કારણ કે E અને E0 સેલ આપણને આપેલા નથી. હવે ઇઝ ઇક્વલ ટુ, બરાબર, અહીંયા કિંમતો મૂકો. Al+3 ની કિંમત જો અહીંયા આપેલી છે 0.02 ભાગ્યા Pb ની કિંમત તમને અહીંયા આપેલી છે, બરાબર, એટલે એ કિંમત છે 0.2 રેઝ ટુ 3/2, બરાબર. હવે આનું શું કરવું પાછું? 3/2 ભાઈ એનું કંઈ કરવાનું નથી. તમને જો ના ફાવતું હોય તો તમે લોગ લઈને પણ કરી શકો, બરાબર, લોગ લઈને પણ કરી શકો. લોગ ના લેવા હોય તો તમે બંને બાજુ શું કરી શકો? આની અંદર તમે બંને બાજુ સ્ક્વેર લઈ લો, બરાબર. તો અહીંયા સ્ક્વેર થઈ જશે, અહીંયા સ્ક્વેર થઈ જશે, નીચે શું આવી જશે? 3 ઘાત આવી જશે. ઘણી બધી રીતે તમે સાદું રૂપ આપી શકો. લોગ વાળી રીત પણ તમે અપનાવી શકો. તો લોગ ભાગ્યા લોગ અને આ ઘાત જે છે એ આગળ આવી જશે, બરાબર. અથવા મેં તમને કીધું એ પ્રમાણે બંને બાજુ સ્ક્વેર કરી નાખો, બરાબર. હું ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરું છું જેથી કરીને આપણો ટાઈમ બગડે નહીં. તો મને મળશે જો Q is equal to 0.02 ભાગ્યા 0.2 ની 3/2 ઘાત લઈએ આપણે, 0.2 એની 3/2 ઘાત, બરાબર, 3/2 તો 0.08944 તમારો જવાબ આવે, બરાબર. અને એને મેમરીની અંદર હું સેવ કરી દઉં અને 0.02 ભાગ્યા આપણું મેમરી રિકોલ કરીએ તો મળશે તમને જવાબ 0.2236 ની આસપાસ તમારો જવાબ આવવો જોઈએ. અને હવે છે કેવો જવાબ આવ્યો છે? આવી ગયો, એક્ઝેક્ટ જવાબ આવી ગયો, બરાબર. ક્લિયર, બરાબર. બીજી એક વાત જો, બરાબર, અહીંયા મારે કેમ આ ગણતરી કરવી પડી? મારે આ ગણતરીની પણ જરૂર પડે નહીં જો થોડુંક લોજિક ચાલી જતું હોય તો, બરાબર. ચાલવાનું શું છે? જો તમે જેવું આ સૂત્ર લખો એટલે આના એકમ વિશે વિચાર કરી શકો કે નહીં? આનો એકમ શું આવશે? મોલર ભાગ્યા મોલર રેઝ ટુ 3/2, બરાબર. તો આને હું ઉપર લઈ જાવ તો શું થશે? 1 - 3/2 અને 1 - 3/2 ઇઝ ઇક્વલ ટુ શું થશે મારી પાસે? -1/2, બરાબર. તો અહીંયા -1/2 ઘાત વાળી જે છે ને મોલર ઉપર, એ સાચો આન્સર. તો જો તમારો એક આ આન્સર બની શકે, એક આ આન્સર બની શકે, આ બંને આન્સર તો આવે જ નહીં,
ખબર પડી, પણ મારી પાસે એવા બે આન્સર હતા એટલે આ બે માંથી કોણ, એટલા માટે મારે આ ગણતરી કરવી પડે. બાકી જો આ ના આપેલું હોત તો હું ડાયરેક્ટ ખાલી ઘાત ઉપરથી આન્સર સિલેક્ટ કરી લઉં. ખ્યાલ આવ્યો આ વસ્તુ બધાને? પ્રશ્ન? બીજી ટ્રીક ખબર પડી? આ ટ્રીક થી તમારું સોલ્યુશન તરત જ થઈ જાય. પણ મારી પાસે બે ઓપ્શન હતા સમાન ઘાત વાળા, એટલા માટે પ્રયત્ન મેં ના કર્યો. બાકી તમે ડાયરેક્ટ આ કરીને પણ જવાબ સુધી પહોંચી શકો. બરાબર? ગણતરી કરવાની જરૂર પડે નહીં એકમ ઉપરથી. ઓકે, ચાલો નેક્સ્ટ. આ લખી લીધો હશે બધાએ દાખલો, બરાબર? નેક્સ્ટ ઉપર આપણે જઈએ 31 નંબર. બરાબર? તમને એક દાખલો એટલે કે એમસીક્યુ આપેલો છે. CO+2 C1 સાંદ્રતા આપેલી છે કૌંસની અંદર, બરાબર? Ag+ C2 અને Ag. ક્લિયર? વિદ્યુત રાસાયણિક કોષ માટે નર્સનું કયું સમીકરણ સાચું છે? આ પ્રશ્ન છે, બરાબર? હવે તમને એમ થશે કે આ પ્રશ્નમાં તો કંઈ નથી, પણ કંઈ છે, કારણ કે આની અંદર છે ને ઓપ્શન જે આપેલા છે એ થોડાક ભૂલ પડાવે એવા છે, બરાબર? એટલે ઓપ્શન હું લખું છું, બરાબર? તો જો E0 cell minus E cell is equal to RT upon NF ln Ag plus નો સ્ક્વેર ભાગ્યા CO+2. E0 cell is equal to E cell plus RT upon NF ln CO+2 raised to 1/2 Ag plus. અહીં NF નથી, ખાલી F છે અને અહીંયા 2F છે, મારી ભૂલ છે. ઓકે, સી ઓપ્શન. E0 cell is equal to E cell minus RT upon 2F ln CO+2 upon Ag plus નો સ્ક્વેર. અને ડી ઓપ્શન is equal to E cell plus RT upon F ln CO+2 upon Ag plus નો સ્ક્વેર. બરાબર? હવે આમાં ભૂલ ક્યાં પડે જોઈએ? મેન જે ઓપ્શન હોય તે તો વસ્તુ અલગ જ છે, બરાબર? ભૂલ ક્યાં પડે? ઓપ્શન સી જે છે તમને સાચો લાગે છે? બરાબર? ઘણા સી બોલ્યા હમણાં જસ્ટ. એટલે એક ખાસ ધ્યાન રાખજો, પહેલી વાત કે આપણા નર્સના સમીકરણમાં પહેલો જે ઈ છે એ E0 નથી હોતો. એ કયો હોય છે? ઈ, એટલે કે બિન પ્રમાણિત પોટેન્શિયલ હોય છે. આ બધામાં E0 પહેલા છે એટલે એને શું કરેલું છે? ટ્રાન્સફર કરેલું છે ઇઝ ટુ ને આ બાજુ, બરાબર? એટલે એ વસ્તુ એક ધ્યાનમાં લઈ અને તમારે માઈનસ પ્લસ નો ફેરફાર તરત જ ત્યાં આવી જાય, બરાબર? આ ઘણા સિલેક્ટ કરી લે. રફ જેનું આ નજર રફ હોય ને એ તરત જ આ સિલેક્ટ કરે, કારણ કે આનું સૂત્ર મોસ્ટલી આ ટાઈપનું આવે. ખાલી E0 સેલ ના જગ્યાએ E સેલ અને E સેલ ના જગ્યાએ E0 સેલ, બાકી બધું કમ્પ્લીટ જ છે, બરાબર? એટલે આ સૂત્ર ભૂલ પડાવે એવું છે, પણ આ સૂત્ર કેવું છે? ખોટું. હવે બીજા સૂત્રો જે છે એની અંદર મેં તમને હમણાં કીધું એ પ્રમાણે, બરાબર? અહીંયા જો 2 ઇલેક્ટ્રોન લ્યો તો તમારી ઘાત જે છે પૂર્ણાંક આવશે, 1 ઇલેક્ટ્રોન હોય તો ઘાત અપૂર્ણાંક આવશે, બરાબર? તો અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, અપૂર્ણાંક ઘાત છે, હા હોઈ શકે. અહીંયા પ્લસ છે પણ
બરાબર. તો હોય છે કે કારણ કે E0 સેલ જે છે એ આ બાજુથી આ બાજુ આવે તો RT upon NF જે છે આ બાજુ આવે તો માઈનસ માંથી શું થઈ જાય પ્લસ થઈ જાય. તો તમારું બી ઓપ્શન કેવું છે સાચું. બરાબર. પણ જ્યારે મેં તો તમને પહેલેથી જ કીધું છે કે જ્યારે નન્સના સમીકરણ પૂછે ત્યારે ઓપ્શન જોયા સિવાય પહેલા નન્સનું સમીકરણ લખો. બરાબર ને, પછી આગળ વધો. તો આનું નન્સનું સમીકરણ સીધું જો આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો શું મળશે મને? E સેલ upon E0 સેલ માઈનસ 0.0. અહીંયા એકવાર જોઈ લેવાનું RT upon NF આપેલું છે તો RT upon NF લખીએ ln એનોડ ભાગ્યા કેથોડ. બરાબર. એનોડ કોણ છે? CO ભાગ્યા કેથોડ કોણ છે? Ag+. હાલ આટલી વાત પૂરી. હવે બીજું શું કરવાનું? તો કે તમારી ઘાત અને તમારો વીજભાર છે એનો ગુણાકાર એક સરખો થવો જોઈએ. તો અહીંયા 2 × 2 અહીંયા એક જ છે તો અહીંયા સ્ક્વેર મૂકવો જોઈએ અને એ ગુણાકાર જેટલો શું હશે તમારો ઇલેક્ટ્રોન હશે. થઈ ગયું? હવે આને મેચ કરો. તો આમ તો મેચ થતું નથી. જો E0 આ બાજુ છે એટલે જો હું E0 આ બાજુ લખું તો આખે આખું અહીંયા લઈ આવું તો આ બની જશે પ્લસ અને E0 સેલ ક્યાં આવી જશે? આ જગ્યાએ. તો આ સૂત્ર સાચું. આવું પણ એક સૂત્ર દેખાતું નથી મને. એક પણ સૂત્ર એવું નથી જો. બરાબર. અહીંયા જો માઈનસ છે. જોયું આ ક્યારે ખોટું પડ્યું? તો હવે મારી નજર ગઈ કે E સેલ E0 સેલ બધું સરખું છે તો આ સૂત્રની અંદર જો હું અહીંયા 1/2 લખું તો મારે અહીંયા શું લખવું પડે? 1 લખવું પડે એટલે આ સાચું છે. ઓકે, એક વસ્તુ ખબર પડી ગઈ. બરાબર. ખ્યાલ આવ્યો આટલો? આ તો સિમ્પલ છે. આની અંદર જવાબ તમારો બી આવશે. હવે આપણું જૂનું સૂત્ર લખી નાખીએ. બરાબર. હવે આની અંદર બીજો ફેરફાર શું થઈ શકે જોજો. હું અહીંયા આને કોઈને ફેરફાર કર્યા સિવાય પણ પ્લસ લખી દઉં. કેમ? જેવું હું અહીંયા પ્લસ લખું એટલે અહીંયા છે ને વ્યસ્ત કરી શકું. ખબર પડી? એટલે આ સૂત્રમાં અહીંયા મેં કાંઈ ફેરફાર કર્યા વગર પ્લસ કરી નાખ્યું. મારે અહીંયા કરવું શું પડે ખબર હવે? તો કે Ag+ એનો સ્ક્વેર થઈ જશે અને છેદમાં શું થઈ જશે? CO+. આ પણ સાચું ઓપ્શન થશે. ખબર પડી? એટલે નન્સના સમીકરણ ઘણી બધી રીતે બદલી શકાય. આ સાચું છે અને આપણે સરે કીધું તો એનોડ ભાગ્યા કેથોડ એ જ સાચું. આ તો કેથોડ ભાગ્યા એનોડ છે. ખોટું. જોવો જ નહીં તમે એની સામે. બરાબર. ખરેખર આ ઓપ્શન કેવું છે? સાચું. બરાબર. તો આ પણ ખાસ ખ્યાલ રાખવાનો છે. આનો ખ્યાલ એવો બધાને કેમ થયું આવું? ના થયું તો મને કહી દો તો હું એક ઉદાહરણ આપું બીજું. ઓકે, સરસ. ચાલો થઈ ગયું. બરાબર. તો વ્યસ્ત કરો એટલે લોગ જે છે ને ઋણ બની જાય. બરાબર. તો અહીંયા માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો આ સમીકરણ પણ સાચું. અને હવે જો આની અંદર ફેરવું, બરાબર, તો E0 સેલ જે છે એને કટ્ટા બનાવવા આ બાજુ લઈ જાવ તો શું થશે? તો જો કેટલું કોમ્પ્લિકેટેડ થઈ ગયું. એટલે આના 4 માર્ક્સ હોય. બરાબર. સાદું સૂત્ર લખવાના 4 માર્ક્સ ના હોય, આ બુદ્ધિ લગાવવાના 4 માર્ક્સ હોય. બરાબર. તો હવે આ સૂત્ર કેટલું કોમ્પ્લિકેટેડ થઈ ગયું. જેણે એકદમ રફ તૈયારી કરી છે એ તો આને જોઈને કદાચ રફ કામમાં નન્સનું સૂત્ર લખશે ને તો પણ થોડીક મહેનતની આળસના કારણે એ આને રિજેક્ટ જ કરી દેશે. આ તો સાવ ખોટું જ છે. કેમ? તો સરે તો એનોડ ભાગ્યા કેથોડ કીધું છે, તો કેથોડ ભાગ્યા એનોડ છે. બરાબર. તો એ ખાસ તમારે ધ્યાનમાં રાખવું પડે. બહુ બધી રીતે ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરી શકાય. ઓકે, નેક્સ્ટ. લખો ક્વેશ્ચન ઝડપથી. બરાબર. ક્વેશ્ચન છે તમારી પાસે. આ તમારે જાતે કરવાનો છે. Zn + 2 એની સાંદ્રતા તમને આપેલી છે 0.005 મોલર. બરાબર. ક્ષાર સેતુ Ag+ એની સાંદ્રતા તમને આપેલી છે 0.04 મોલર અને Ag. બરાબર. હવે આ સેલ લખાઈ ગયો હશે. કોષ માટે n ના મૂલ્યને અનુરૂપ, કોષ માટે n ના મૂલ્ય, સ્મોલ n ના મૂલ્યને અનુરૂપ q નું મૂલ્ય માટેનો કયો વિકલ્પ સાચો છે? બરાબર. હવે એના વિકલ્પો લખો. n ના મૂલ્યને અનુરૂપ q નું q મૂલ્ય સાચું છે. n અને q બંનેની વેલ્યુ તમને આપેલી છે. ઓપ્શન તમારા બુકની અંદર એટલે અહીંયાથી જોઈન લખી લેજો. n = 1, q = 3.125 મોલર રેઝ ટુ -1/2. બરાબર. બી ઓપ્શન
n is equal to 2, q is equal to 1.7677 મોલર, બરાબર. તમારું છે સી ઓપ્શન, n બરાબર 3, q is equal to 5.5243 મોલર રેસ ટુ -3/2, અને ડી ઓપ્શન, n is equal to 4 અને q is equal to 0.156 મોલર રેસ ટુ -2, બરાબર. હવે જો જેને ડાયરેક્ટ કરવું હોય એ 4 વખત ગુણાકાર કરશે, હાલો, બરાબર. અને થોડું બુદ્ધિ લગાવો તો તમે મેં હમણાં જ કીધું એ પ્રમાણે q ના એકમને અનુરૂપ તમે સાચો ઓપ્શન ક્રિએટ કરી શકો. આની અંદર ઓપ્શન જે છે ને, આમાં સી સાચો આપેલો છે, પણ એવું કોઈ હાઇપોથેસિસ નહીં કરી લેતા કે સી જ સાચું હશે, કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક પણ હોય, બરાબર. એટલે બરાબર જોઈ લેજો કે સી ની અંદર એના એકમ સાથે ઇલેક્ટ્રોનની સંખ્યા અને સૂત્ર મેચ થાય છે કે નહીં. તમારે અહીંયા એકમ જોવાનો છે. આ વસ્તુ જે છે એની ગણતરી 4 વાર કરવા જવાય નહીં, બરાબર. એટલે એકમ જોઈ, બધાની અંદર જો એકમ જુદા જુદા છે એટલે તમને એકમ ઉપરથી જે સાચો ઓપ્શન મળી જશે. ટ્રાય કરજો, બરાબર. એટલે અહીંયા તમારો શોર્ટકટ ટ્રીક ની અંદર ઓપ્શન મળી જશે. સી ઓપ્શન સાચો હોવો જોઈએ, જોઈ લેજો. ઓકે, ચાલો એક નેક્સ્ટ ક્વેશ્ચન લખો. લાસ્ટ આપણો ક્વેશ્ચન લખો. એક વિદ્યુત રાસાયણિક કોષ, એક વિદ્યુત રાસાયણિક કોષ Pt Cl2 1 બાર Cl minus 0.5 મોલર ક્ષાર સેતુ Au plus 3 0.4 મોલર, પછી સંપર્ક Au. તમે અહીંયા લખજો, બરાબર, જગ્યા હોય તો. કોષ માટે Q is equal to 20 મોલર રેસ ટુ -4 હોય તો n is equal to question mark, બરાબર. n is equal to question mark. તમને ઓપ્શન્સ આપેલા છે a b c અને d, 6 2 3 4, 6 2 3 4, બરાબર. હવે તમે q ને સૂત્રનો કરતા બનાવી નન્સના સમીકરણની અંદર કરવા જશો, બરાબર. તમારી પાસે તો પોટેન્શિયલ પણ નથી, બરાબર. એવું ના કરાય. તો q નું સૂત્ર મૂકશો તો કે હા, એવું કરી શકાય. q નું સૂત્ર મૂકો, એમાં સાંદ્રતા લો અને તમે મેળવી લો. પણ અહીંયા તમને મેં પાછું કહું છું, એકમ ઉપર ધ્યાન આપો અને મેળવવાનો પ્રયત્ન કરો તો તમને ઈઝીલી મળી જાય. આનું સૂત્ર જે છે એ શું આવશે? અહીંયા ઓક્સિડેશન, બરાબર. તો ઓક્સિડેશન ની અંદર આપણે જો લખવા જઈએ તો Cl minus gives Cl2 plus એ 1/2 આવશે, તો 2 લખી દઈએ, 2 ઇલેક્ટ્રોન, બરાબર. આ રીતે થશે. અને પેલી બાજુ શું થશે? રિડક્શન. તો રિડક્શન માટેનું સૂત્ર શું થશે? Al plus 3 ઇલેક્ટ્રોન gives Au છે કે Al છે? Au plus 3 હોય નહીં, Au છે, કઈ વાંધો નહીં, આપણને આપ્યું છે તે લખીએ Au, બરાબર. હવે આની અંદર મેં કીધું એ પ્રમાણે એડજસ્ટ કોઈ પણ પ્રકારનું થતું નથી. હવે જોજો ખાસ, બરાબર. જો હું અહીંયા 6 રાખું, n બરાબર 6 રાખું, આવી શકે. તમે મોટા ભાગના અહીંયા 6 જ લખે, કેમ તો કે અહીંયા એડજસ્ટમેન્ટ 6 નું જ થાય છે. વાત સાચી છે, કોઈ વાંધો નથી. પણ અહીંયા 6 લ્યો એટલે આને 3 વડે ગુણવું પડે, એટલે અહીંયા કેટલી ઘાત આવશે જોજો. લખીએ, ચાલો વાંધો. Cl minus Au plus 3 ઇલેક્ટ્રોન તો ઉડી જ જવાના છે, Cl2 અને A. તમારું Q નું સૂત્ર શું થશે? બરાબર, 1 Cl minus અને Au plus 3. ક્લિયર?
હવે જો હું અહીંયા 6 ઇલેક્ટ્રોનની સંખ્યા રાખું તો મારે આને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે ગુણવું પડશે. 3 વડે ગુણવું એટલે 3 દુ 6, અહીંયા 3 અને અહીંયા 6 થઈ જશે. અહીંયા આને 2 વડે ગુણવું પડશે તો 2, અહીંયા 6 થઈ જશે અને અહીંયા 2 થઈ જશે. બરાબર. તો અહીંયા Cl નો સહગુણક 6 આવશે. બરાબર. Au નો સહગુણક જે છે એ 2 આવશે અને Cl2 નો સહગુણક 3 અને અહીંયા પણ 2. અહીંયા ઘાત કેટલી આવશે? 6. અહીંયા ઘાત કેટલી આવશે? 2. ઘાતનો સરવાળો કરો કેટલો થાય? 6 અને 2 8. તો અહીંયા તમારો એકમ જે છે ને મોલર રેસ ટુ -8 આવે. આ ખોટું. બરાબર. હવે મારે શું લાવવું છે? -4. બરાબર. -4 નો મતલબ શું થાય? તો જો આને 2 વડે ભાગો તો અહીંયા 1 હોય, અહીંયા 3 હોય તો થઈ શકે. બરાબર. એનો મતલબ મારે જે અહીંયા જો આ બેનો ગુણાકાર, મેં કીધું હતું ને આનો જે ગુણાકાર આવશે ઘાતની સાથે એ તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હું જો અહીંયા 1 રાખું, અહીંયા 3 રાખું, 2 વડે ભાગ્યા મેં બંનેઓને. બરાબર. તો થઈ જાય. જો 3 એકા 3 અને અહીંયા 3 એકા 3. બરાબર. તો થઈ ગયું. અહીંયા જો ગુણાકાર છે એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે તમારો પ્રયત્ન શું હોવો જોઈએ કે 3 ઇલેક્ટ્રોન રહે. 3 ઇલેક્ટ્રોન રાખવા માટે મારે શું કરવું? તો જો અહીંયા પેલા 3 હતા ત્યાં 3 કરી નાખ. આ થઈ ગયું. અહીંયા કેટલા હતા? 2. અહીંયા 3 કરવા હોય તો મારે શું કરવું પડશે? 2 વડે ગુણવું પડશે. બરાબર. સોરી 3/2 વડે ગુણવું પડશે. 3/2. બરાબર. સોરી એટલે અહીં 3 આવશે. બરાબર. 3/2 અને અહીંયા Cl2. એક મિનિટ. કેટલા ઇલેક્ટ્રોન આપણે રિમૂવ કર્યા? અહીંયા 2 અને 2. તો એ 3/2 વડે હું અહીંયા ગુણીશ. બરાબર. અહીંયા કેટલા હતા? 2. તને કેટલા વડે મારે 3 લાવવા છે તો 3/2 વડે ગુણવા પડશે. એટલે 3/2 વડે જો અહીંયા ગુણું તો અહીંયા 2 હતા ઉડી જશે ને અહીંયા મળશે મને 3. અહીંયા 3/2 ના 3/2 અને અહીંયા કેટલા આવશે? 3. ઓકે. હવે અહીંયા કેટલો સહગુણક આવશે? 3. અહીંયા કેટલા હશે? 1. અહીંયા કેટલા હશે? 3/2. અહીંયા કેટલા હશે? 1. હવે અહીંયા ઘાત કેટલી હશે? 3. અહીંયા ઘાત કેટલી હશે? 1. બરાબર. માટે છેદમાં કેટલું આવશે? મોલર રેસ ટુ 4. મોલર રેસ ટુ 4 અને આ મોલર રેસ ટુ 4 જે છે એ ઉપર આવે એટલે મોલર રેસ ટુ -4. -4 વાળો જવાબ જે છે ને એ કેટલા ઇલેક્ટ્રોનને અનુરૂપ આવે છે? 3 ઇલેક્ટ્રોનને અનુરૂપ. એટલે તમારો સાચો જવાબ શું થશે? n = 3. ક્લિયર? બરાબર. તો આ રીતે તમે દાખલાઓ ગણી શકો. એટલે Q વાળા દાખલા હોય ને તો મોસ્ટલી તમારે એને એકમને અનુરૂપ સોલ્વ કરી નાખવાના. બરાબર. અને ઝડપથી તમને એ વસ્તુ મળી જાય. ઓકે. દાખલા ગણવા પડે નહીં. ઓકે. તો હવે આપણે આઉટ ઓફ ટાઈમ છીએ અને આપણે હવે લેક્ચરને શું કરીએ છીએ? અહીંયા એન્ડ કરી દઈએ છીએ. ક્લિયર? કોઈને પ્રશ્ન? ચલો બાય બાય.